હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ માટેની કેટલીક પદ્ધતિઓ છે. તેની અંદર આપણે સૌ પ્રથમ આલ્ડીહાઇડની બનાવટ જોઈશું. તો આલ્ડીહાઇડની બનાવટ આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા કરી શકાય છે. આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા કરી શકાય છે, જે આપણે આગળના ચેપ્ટર નંબર 11માં જોઈ ગયા છે. એના પછી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી પણ આલ્ડીહાઇડ બનાવી શકાય છે. આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા પણ બનાવી શકાય છે. જલીયકરણ H2SO4 અને HgSO4 ની હાજરીમાં થાય છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો કેટલી રીતથી થાય છે? તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, આલ્કાઇન સંયોજનોમાંથી, આલ્કોહોલમાંથી પણ થાય છે. અહીંયા આપણે જોઈશું આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. તો આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ સૌ પ્રથમ આપણે કરીશું એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ એટલે આપણે આગળ જોયું હતું કે COCl. તો એસાઇલ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટ પર રહેલા પ્લેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈ આલ્ડીહાઇડ સંયોજન બને છે. આ પ્રક્રિયાને રોઝેનમુડ રિડક્શન પણ કહે છે. તો અહીંયા જેટલી પણ આપણે આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ જોઈશું, તો આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ માટે દરેકની અંદર આપણે રિડક્શન કરવાની જરૂર પડશે. તો રિડક્શન થવું એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થવો. તો અહીંયા આપણે પ્રક્રિયા કરીએ છીએ બેન્ઝોઇલ ક્લોરાઇડની. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ જે આ છે બેન્ઝોઇલ, તો બેન્ઝીન અને બેન્ઝીન ઉપર આપણે લખવાનું છે COCl. અહીંયા જે રીતના લખેલું છે એને આપણે આ રીતના પણ લખી શકીએ છીએ, બેન્ઝોઇલ ક્લોરાઇડ COCl. તો આ થયું બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડમાં રહેલા ક્લોરાઇડનો અહીંયાથી વિસ્થાપન થઈ જાય છે. કોના વડે? તો હાઇડ્રોજન વડે. તો અહીંયા જે આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો એ શું થાય છે? BSO પર બેરિયમ સલ્ફેટ પર રહેલા પ્લેડિયમની ઉપર હાઇડ્રોજનીકરણની રિએક્શન થાય છે. તો અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે એ આ કાર્બન સાથે રિએક્શન કરશે, એટલે કે આ કાર્બન સાથે જોડાય છે. અને Cl અહીંયાથી દૂર થશે, એ અહીંયાથી બીજો એક હાઇડ્રોજન લઈને દૂર થશે. તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા લખેલું નથી પરંતુ લખી શકીએ છીએ કે HCl અહીંયા દૂર થાય છે અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય છે. તો અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થાય છે એટલે કઈ પ્રક્રિયા થશે? તો રિડક્શન પ્રક્રિયા થાય છે. તો યાદ રાખવાનું છે આપણે કે અહીંયા છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડની આપણે શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે. તો બેરિયમ સલ્ફેટ અને પ્લેડિયમ ઉદ્દીપકની હાજરીમાં H2ની સાથે રિએક્શન કરવાથી આપણને મળે છે બેન્ઝાલ્ડીહાઇડ. ફર્સ્ટ રિએક્શન હતી જેને આપણે રોઝેનમુડ રિડક્શન પણ કહી શકીએ છીએ. બીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. નાઇટ્રાઇલ CN, જેને આપણે સાયનાઇડ પણ કહીએ છીએ. તો નાઇટ્રાઇલમાંથી કેવી રીતના મેળવી શકાય? તો હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો સ્ટેનલેસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઇમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે. ચલો, તો અહીંયા આપણે જોઈશું RCN પ્લસ સ્ટેનલેસ ક્લોરાઇડ છે અને HCl. તો જે રિએક્શન છે એ રિએક્શન માટે અહીંયા HClની હાજરી પણ જરૂરી છે. તો સ્ટેનલેસ ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન થાય છે. RCnની સ્ટેનલેસ ક્લોરાઇડ સાથે રિએક્શન થવાથી આપણને મળે છે RCH ડબલ બોન્ડ NH મળે છે. એટલે કે એક કાર્બન સાથે હાઇડ્રોજન ઉમેરાય છે અને બીજો હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે ઉમેરાય છે. તો RCH ડબલ બોન્ડ NH મળે છે, જેનું જળ વિભાજન કરીશું. હવે જળ વિભાજન કરીશું એટલે ઓક્સિજનનો ઉમેરો થશે અને નાઇટ્રોજન NH જે દૂર થઈ જશે. અહીંયા ઓક્સિજન ઉમેરાશે તો RCHO મળે છે અને NH2 દૂર થશે. ચલો, આ રીતના આપણને અહીંયા રિએક્શન થયેલી મળે છે. તો યાદ રાખવાનું કે જ્યારે પણ RCN હશે તો RCNમાંથી નાઇટ્રોજન દૂર થઈ જાય છે અને RCHO આલ્ડીહાઇડ બને છે, જેને આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો જો એક્ઝામની અંદર પૂછાય કે સ્ટીફન રિએક્શન વિશે લખો, તો સ્ટીફન રિએક્શનમાં યાદ રાખવાનું કે HClની હાજરીમાં સ્ટેનલેસ ક્લોરાઇડ અને RCNની રિએક્શન કરવાથી આપણને મળે છે આલ્ડીહાઇડ, જેનું જળ વિભાજન બી કરવાનું છે. યાદ રાખવાનું છે કે વચ્ચે એની જળ વિભાજન થાય છે. વૈકલ્પિક રીતે નાઇટ્રાઇલ સંયોજનો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાયબાલ હાઇડ્રાઇડ દ્વારા ઇમાઇન સંયોજનોમાં પસંદગીએ રિડક્શન પામે છે. ત્યારબાદ તેના જળ વિભાજનથી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા H2O
H3O લો કે H3O પ્લસ લો કે H2O બંનેથી જળ વિભાજન થાય છે. તો અહીંયા આપણે જળ વિભાજન કરવાનું છે અને સૌપ્રથમ આપણે ડાયબાલ હાઇડ્રાઇડની સાથે રિડક્શન કરવાનું છે. તો RCN છે એટલે આપણે વિચારી શકીએ કે RCNમાંથી નાઇટ્રોજન દૂર થશે અને RCHO બની જાય છે. CH3CH ડબલ બોન્ડ CH2CN છે. તો CNની જગ્યા પર શું થઈ જશે? CHO થઈ જશે. કોની હાજરી? તો અહીંયા યાદ રાખવાનું છે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઇસોબ્યુટાઇલ ટ્રાઇસ અને H2Oની હાજરીમાં જળ વિભાજન થાય છે. તેવી જ રીતે એસ્ટર સંયોજનો પણ ડાયબાઇલ હાઇડ્રાઇડ દ્વારા આલ્ડિહાઇડમાં રિડક્શન પામે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ડાયબાઇલ આલ્ડિહાઇડ છે જેનું નામ છે અહીંયા ડાયબાલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે જેનું નામ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. યાદ રાખવાનું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે ડાયબાલ હાઇડ્રાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું રિએક્શન છે જેની અંદર તમે જોઈ શકો છો CH3CH2 9 ટાઈમ્સ છે, COO C2H5 છે જેનું આપણે અહીંયા ડાયબાલ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીશું અને H2O સાથે જળ વિભાજન કરીશું. તો આપણને અહીંયાથી OC2H5 એક હાઇડ્રોજનને લઈને દૂર થશે. તો શું દૂર થશે? C2H5OH. C2H5OH દૂર થાય છે અને CH3CH2 9 ટાઈમ્સ CO જે રહી જાય છે અહીંયા અને એની સાથે એક બીજો હાઇડ્રોજન ઉમેરાય છે ત્યારે અહીંયા બની જાય છે CHO. તો શું દૂર થાય છે? C2H5OH જે અહીંયાથી એક ઓક્સિજન લઈને દૂર થઈ જાય છે. ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજું છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હાઇડ્રોકાર્બન એટલે કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન હોય તેવી રિએક્શનમાંથી કેવી રીતના આપણે આલ્ડિહાઇડ બનાવી શકીએ છીએ. તો મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા. તો હવે આપણે અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. હાઇડ્રોકાર્બનમાં શું હોય? ખાલી હાઇડ્રોજન હશે, કાર્બન હશે. ઓલરેડી હાઇડ્રોજન છે જ તો રિડક્શન કરવાની જરૂર નથી. શું કરવું પડશે? ઓક્સિડેશન કરવું પડશે. તો મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા મેળવી શકાય છે. તો સૌ પ્રથમ રિએક્શન છે મિથાઇલ બેન્ઝીન. આપણે અહીંયા રિએક્શન જોઈએ. ચલો, મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન જેનું સામાન્ય નામ શું છે? ટોલ્યુઇન. તો ટોલ્યુઇનમાં શું હોય? બેન્ઝીનની ઉપર CH3 જેને આપણે કહીએ મિથાઇલ બેન્ઝીન પણ કહી શકીએ અને ટોલ્યુઇન પણ કહીએ છીએ. તો ટોલ્યુઇન નામ જેનું વધારે પ્રખ્યાત છે જેની આપણે CrO2 Cl2ની હાજરીમાં CH2 ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન કરવાનું છે. તો આપણને એક મધ્ય સંકીર્ણ મળે છે જેને આપણે કહીશું ક્રોમિયમ સંકીર્ણ. તો ક્રોમિયમ સંકીર્ણમાં શું થાય છે? CrO2 Cl2 છે એ અહીંયા આખો અંદર સેટ એડ થઈ જાય છે. તો આપણને મળે છે CHOCrOH Cl2 ટ્વાઇસ જેનું જળ વિભાજન થતાં આ છે એ દૂર થાય છે અને CHO અહીંયા જોડાઈ જાય છે. તો અહીંયા મળે છે આપણને બેન્ઝાલ્ડિહાઇડ. આ રિએક્શનને કહેવાય છે ઇટાડ પ્રક્રિયા. ઇટાડ. તો આપણે આગળ સ્ટીપન પ્રક્રિયા જોયા, સ્ટીપન રિએક્શન, અને અહીંયા જોઈએ છે ઇટાડ રિએક્શન. બંને ઇમ્પોર્ટન્ટ છે 2 માર્કના ક્વેશ્ચનમાં. ઇટાડ રિએક્શન અને સ્ટીપન રિએક્શન. એના સિવાયના પણ બીજા યાદ રાખવાના છે તમારે. ચલો, તો ઇટાડ પ્રક્રિયામાં કેવી રીતના મળ્યું? તો CrO2 Cl2 ની CH2ની હાજરીમાં રિએક્શન કરીએ છીએ. બીજી પ્રક્રિયા છે બેન્ઝીન એટલે કે ટોલ્યુઇનની. અહીંયા ટોલ્યુઇનની પ્રક્રિયા CrO3 સાથે પ્રક્રિયા કરવાની છે અને એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો COCH3 અહીંયા દૂર થઈ જશે. CH3CO ટ્વાઇસ O છે જે આખું અહીંયા એડ થઈ જાય છે OCOCH3 ટ્વાઇસ. H3O પ્લસની હાજરીમાં જળ વિભાજન કરવાથી અહીંયાથી CH3COO ટ્વાઇસ જે દૂર થાય છે અને CH સાથે ઓક્સિજન જોડાઈને બેન્ઝાલ્ડિહાઇડ બને છે. ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. તો સૌપ્રથમ ક્લોરિનેશન કરીશું એટલે CHCl2 બને છે. એનું જળ વિભાજન કરતાં Cl2 દૂર થશે અને CHO જોડાઈ જાય છે. એના પછી ગાર્ટર-માર્કોચ પ્રક્રિયા દ્વારા. તો અહીંયા રિએક્શન કેવી રીતના થશે? હાઇડ્રોજન અહીંયા રહેલા 2 હાઇડ્રોજન દૂર થાય છે અને Cl2 2 Cl એડ થઈ જાય છે. તો હાઇડ્રોજન એટલે કે -H2 ડાયહાઇડ્રોજન વાયુ દૂર થયો. અહીંયા CHCl2 છે
H2O ની સાથે રિએક્શન કરવાની છે, ઓક્સિજન એડ થાય છે અને Cl2 જે દૂર થશે. તો 2 હાઇડ્રોજન બી છે અહીંયા, તો તમે એ રીતના પણ લખી શકો. ચલો HCl કેટલા મોલ? 2 મોલ HCl અહીંયા દૂર થાય છે. શું દૂર થાય છે એ પણ તમે અહીંયા જો લખો તો વધારે સારું, વધારે સારી તમારી રિએક્શન લાગે, તમને બી ખબર પડે કે રિએક્શન કેવી રીતના થાય છે. ગાટરમાન-કોચ પ્રક્રિયા. ગાટરમાન-કોચ પ્રક્રિયામાં બેન્ઝીનની આપણે કાર્બન મોનોક્સાઇડ અને HClની નિર્જળ AlCl3 અને કોપર ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન કરવાથી પણ આપણને બેન્ઝાલ્ડિહાઇડ ડાયરેક્ટ મળે છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ રિએક્શન મળે છે. શું થયેલું છે? બેન્ઝીનની ગાટરમાન પ્રક્રિયા એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને HCl નિર્જળ AlCl3 ની હાજરીમાં રિએક્શન કરવાથી CHO એટલે કે ડાયરેક્ટ આપણને બેન્ઝાલ્ડિહાઇડનું સૂત્ર મળી જાય છે. ક્યુપ્રસ ક્લોરાઇડ બી લેવાનું છે. તો આ પ્રક્રિયાને ગાટરમાન-કોચ પ્રક્રિયા કહેવાય છે. એના પછી છે કીટોન સંયોજનોની બનાવટ. તો કીટોન સંયોજનોની બનાવટ પણ જેવી રીતના આપણે આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ જોઈએ એ જ રીતના અહીંયા કીટોન સંયોજનોની બનાવટ પણ છે. તો સૌપ્રથમ એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી તો અહીંયા આપણને લીધું છે R-COCl જેની R2 કેડમિયમ સાથે રિએક્શન કરવાથી C ડબલ બોન્ડ O Cl અહીંયાથી દૂર થઈ જશે. Cl દૂર થાય છે અને અહીંયા રહેલો જે R છે એ અહીંયા જોડાઈ જાય છે. તો R-COR મળશે અને Cl જે દૂર થાય છે એ CdCl2 સ્વરૂપે અહીંયા દૂર થાય છે. જેવી રીતના આપણે આગળ ગ્રિગ્નર પ્રક્રિયા જોતા હતા એવી રીતના સેમ પ્રક્રિયા અહીંયા થાય છે. તો કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નર પ્રક્રિયા સાથે પ્રક્રિયા થવાથી બનતા ડાયઆલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સાથે સંયોજાઈને આપણને કીટોન સંયોજનો મળે છે. તો ગ્રિગ્નર રિએક્શન અહીંયા ગ્રિગ્નર રિએજન્ટ પણ આપેલો છે MgX, RMgX. તો આપણને આગળ બી ખ્યાલ છે, આગળ પ્રક્રિયા કરીએ તો કે R જે છે એ અહીંયા આગળની જે રિએક્શન છે ત્યાં જોડાઈ જશે અને Mg છે એ ઓક્સિજન સાથે દૂર થાય છે. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી છે. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કેવી રીતના બનશે? CO એટલે કે કીટોન સંયોજનો. તો સૌપ્રથમ આપણે રિએક્શન કરીએ છીએ CH3CH2CN ની C6H5MgBr સાથેની પ્રક્રિયા. તો જે અહીંયા MgBr છે એ ગ્રિગ્નર રિએજન્ટ તરીકે વધશે. ઇથરની હાજરી લેવાની છે. તો CH3CH2 C ડબલ બોન્ડ જે આ છે એ છે એક બોન્ડ તૂટી જશે અથવા તો ડબલ બોન્ડથી આપણે N લખીએ અને એક બોન્ડથી આપણે લખીએ. આ C6H5 છે એ અહીંયા જોડાઈ જશે. શા માટે? અહીંયા આપણે R લઈએ છીએ તો R જોડાઈ જશે અને MgBr અહીંયાથી દૂર થાય છે. એવી રીતના જે MgBr છે એ આપણે અહીંયા ચલો હાલ પૂરતું લખી દઈએ MgBr. જળ વિભાજન કરીશું. જળ વિભાજન કરીએ એટલે H+ અને OH- છૂટો પડે છે. OH છે એ કોની સાથે જોડાય? Mg સાથે જોડાય છે. અને જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન કોની સાથે જોડાશે? C6H5 સાથે. ચલો તો આપણને શું મળે છે? C2H5 C ડબલ બોન્ડ O C6H5. તો આ રીતના અહીંયા આપણને રિએક્શન મળે છે OH. અહીંયા H3O+ જે છે એમાંથી અહીંયા ઓક્સિડેશન જળ વિભાજનની રિએક્શન થશે. જળ વિભાજન રિએક્શનમાં અહીંયા ઓક્સિજન જે છે એ પણ અહીંયા એડ થાય છે. એટલું યાદ રાખવાનું છે. NMgBr દૂર થાય છે અને ઓક્સિજન અહીંયા એડ થશે. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી તો બેન્ઝીનને આપણે અહીંયા એરોમેટિક RCOCl સાથે રિએક્શન કરવાની છે એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો આપણને મળે છે અહીંયા RC ડબલ બોન્ડ O. તો અહીંયાથી Cl દૂર કરવાનું છે. Cl શું થશે? દૂર થશે અને RC ડબલ O અથવા તો ARC ડબલ O અહીંયા જોઈન્ટ થયેલો જોવા મળે છે, જે પણ એક કીટોન સંયોજન છે. કોયડો 12.1 જે છે જે તમારે જોવાનું છે. લખાણ સંબંધિત પ્રશ્નો જે આગળના આલ્ડીહાઇડના પણ અને અહીંયા કીટોનના પણ તમારે જાતે જોઈ લેવાના છે. ભૌતિક ગુણધર્મો છે તો ભૌતિક ગુણધર્મો તમારે વાંચી લેવાના છે. જે 1 કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, MCQમાં પણ પૂછાઈ શકે છે. એના પછી કોયડો 12.2 જે તમે ઉત્કલન બિંદુઓના ચડતા ક્રમમાં જો ભૌતિક ગુણધર્મો સારી રીતે વાંચશો એટલે તમને કોયડો 12.2 આવડશે.
તો અહીંયા સુધી તમારે જોઈ લેવાની છે અને એના પછી છે લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર 12.3. અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તો આશા રાખું છું કે જે બી આપણે આજે ભણ્યા એ તમે સારી રીતે વાંચીને તૈયાર કરો, જેથી તમને કોયડા જે છે એનો ઉકેલ તમને લાવતા આવડે. એના સિવાયના પણ અન્ય ઉદાહરણો લઈને કરો તો વધારે સારું. ઓલ ઓફ યુ થેન્ક્સ.